વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 એની ભાવિકની અસાઇનમેન્ટમાં વિભાગ ડીના પ્રશ્નો જોઈશું. ચલો, પહેલો પ્રશ્ન શું કીધું? કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં એટલે કે બીજા અઠવાડિયામાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. તો 2 અઠવાડિયા મળીને કુલ કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું? ચલો, તો પહેલાં આપણે બે અઠવાડિયાના વેચાણ જોઈએ. 2 સપ્તાહનું વેચાણ સરવાળો કરીશું. પહેલા અઠવાડિયાનું કેટલું છે? 2,85,891 અને બીજાનું 4,07,68. 8 ને 1 9, 9 6 15 વધી 1, 8 ને 16 વધી 1 6 8 અને 6 એટલે કુલ વેચાણ કેટલું થયું? 6,86,659 થયું. હવે શું કીધું છે? બંને સપ્તાહનું વેચાણમાંથી કેમાં વધારે વેચાણ થયું છે? તો આપણે સ્પષ્ટ દેખાય છે કે બીજા સપ્તાહમાં છે એ વેચાણ વધારે થયું છે. હવે કેટલું વધારે થયું છે એ જાણવા માટે આપણે બીજા સપ્તાહમાંથી પહેલું સપ્તાહનું જે વેચાણ છે એ બાદ કરવાનું. અહીંયા લખવાનું બીજા સપ્તાહમાં વેચાણ વધારે થયેલ છે. તો લખીએ કેટલું છે, કેટલું વધારે? 4,768. ચલો, 8માંથી 1 જાય તો 7, અહીંયા 9, 16માંથી 9 જાય તો 10, 11, 12, 13, 14, 15, 16 એટલે 7. 6માંથી 7 ના જાય, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 3. તો 16માંથી 8 જાય તો 8, 9માંથી 5 જાય તો 4, 9માંથી 8 જાય તો 1 અને 3માંથી 1 જાય તો 1. એટલે કેટલું વધારે થયું છે? તો બીજા સપ્તાહમાં 1,14,887 રૂપિયા જેટલું વધારે છે. ચલો, હવે જોઈએ દાખલા નંબર બીજો. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડની જરૂર છે. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? તો આપણે પેલું મીટર છે એમને સેમીમાં ફેરવી દઈએ. ચલો, મીટર 40 મીટર છે અને 2 મીટર ને 15 સેમી. તો અહીંયા લખીએ 2 મીટર 15 સેમી કેટલું થાય? 1 મીટરનું 100 એટલે 200 + 15 એટલે કેટલું થયું? 215 સેમી થયું. અને અહીંયા 40 મીટર છે તો 40 મીટરનું 4,000 મીટર થઈ જાય, સેમી થઈ જાય. 40 મીટર બરાબર 4,000 સેમી. કઈ રીતે? 1 મીટરના 100 સેમી તો 40 મીટરના કેટલા? 40 ગુણ્યા 100 કરશો એટલે 4,000 સેમી આવશે. હવે ભાગાકાર કરીએ, શું આવશે? 4,000 ભાગ્યા 215 આવશે. ચલો કરીએ. 215 એકા 215, 5 8 અને 1 અને અહીંથી ઉતાર્યો 0. તો 215 ગુણ્યા 8 કરીએ તો 16 ને 1 17. તો કેટલા થાય? 1720 થાય. 8 50 40 વધી 4, 8 1 8 ને 4 12 વધી 1 8 2 16 ને 1 17 એટલે 17 20
કેટલું વધ્યું? 130 વધ્યું. તો આપણે જોઈએ 40 મીટર કાપડમાંથી 18 શર્ટ બનશે અને 1 મીટર અને 30 સેમી કાપડ વધશે. કેમ? અહીંયા જે 18 શર્ટ બની ગયા અને આ કેટલું શેષ વધી એટલે 130 એટલે 1 મીટર અને 30 સેમી. તો લખવાનું 18 શર્ટ બનશે અને 1 મીટર 30 સેમી કાપડ બચશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? શાળા અને વિદ્યાર્થીના ઘર વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે, તો 6 દિવસ તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર કેટલું થાય? તો આપણે જે કિલોમીટર છે એને મીટરમાં ફેરવી દઈએ તો એ કેટલું છે? 1 કિમી છે. 1 કિમીના કેટલા મીટર થાય? તો 1000 થાય. તો 1000 વત્તા કેટલા છે? 875 મીટર. તો ટોટલ કેટલા થાય? 1875 મીટર થયા. આ શું છે એમનું? ખાલી શાળાએથી ઘરે જ જવા માટેનું છે. હવે પાછા ઘરે આવવા માટે આપણે ગુણ્યા 2 કરવું પડે. શાળાથી ઘરે જવા અને ઘરેથી શાળાએ જવા માટે ગુણ્યાકાર 2 કરો. 1875 ગુણ્યા 2. 5 દુ 10 વધી 1, 7 દુ 14 ને 15 વધી 1, 8 દુ 16 ને 17 વધી 1, 2 ને 300. એટલે દરરોજે કેટલા મીટર ચાલે? 3750 મીટર ચાલે છે. આમ કહીએ તો 3 કિલોમીટર ને 750 મીટર ચાલે. આટલું ચાલે. હવે એક દિવસમાં આટલું અંતર કાપે. એક દિવસમાં 3750 મીટર અંતર કાપે તો 6 દિવસમાં આપણે અહીંયા કીધું છે ને 6 દિવસમાં કેટલું? ચોકડી ગુણાકાર 750 ગુણ્યા 6. ચલો 6 ગુણ્યા 0 0, 6 પચામ 30 વધી 3, 6 સત્તા 42, 43 44 45 વધી 4, 6 તેરી 18, 19 20 21 થાય. એટલે 22,500 મીટર થાય ને આટલું. હવે આને આપણે પહેલાં ફેરવાય તો 22 કિમી અને 500 મીટર અઠવાડિયા દરમિયાન 6 દિવસ દરમિયાન અંતર કાપશે. મીટરમાં હોય તો 22,500 અને કિલોમીટરમાં હોય તો 22 કિમી અને 500 મીટર અંતર આવરી લેશે 6 દિવસમાં. ચલો હવે જોઈએ ચોથો. શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે કેટલી છે? 1094, 1812, 2050, 2751 છે. તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ એટલે શું આવે? સરવાળો આવે. તો સરવાળો કરીએ. 1094, 1812, 2050, 75, 51, 4 5 6 7, 9 ને 1 10 ને 20 થાય ને. 8 ને 2 10 ને 17 વધી 1, 2 ને 2 4, 5 6 ને 7. એટલે કુલ કેટલું વેચાણ થશે? કુલ ટિકિટોનું સંખ્યા બરાબર 7,707. 7,707. ચલો 5મો દાખલો. શું કીધું છે? દવાના બોક્સમાં દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. તો 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો પહેલાં તો જોઈએ આપણે એક બોક્સનું વજન કેટલું છે. તો એને આપણે ગ્રામમાં ફેરવી દઈએ. એક બોક્સનું વજન બરાબર કેટલું છે? 4 કિલો
વત્તા 500 ગ્રામ. તો 4 કિલોના ગ્રામ કરીએ તો 4000 ગ્રામ થાય વત્તા 500 ગ્રામ, એટલે કેટલું થશે? 4500 ગ્રામ થશે એક બોક્સનું વજન. થયું? હવે એટલી કેટલી કિલોની ક્ષમતા છે? તો 800 કિલોગ્રામ. તો 800 કિલોગ્રામને ગ્રામમાં ફેરવી દઈએ તો ક્ષમતા બરાબર 800 ગુણ્યા 1000, એટલે થશે 1 2 3 4 5, 1 2 3 4 ને 5, 8 લાખ ગ્રામ થાય. હવે આપણે શું કીધું છે કે એક બોક્સમાં ભરી શકાતા બોક્સની સંખ્યા શોધીએ. એક બોક્સમાં કેટલું આવે છે? આટલા ગ્રામ આવે. તો આટલા ગ્રામ હોય ક્ષમતા તો કેટલા બોક્સ ભરાય? આવે ને? એક બોક્સનું વજન આટલું છે, એક બોક્સનું આટલું વજન, તો આટલા વજનના કેટલા બોક્સ ભરી શકાય? તો ચોકડી ગુણાકારમાં ભાગાકારમાં આવે. અહીંયા કરીએ 8000 ભાગ્યા 4500. શું છે આ? બોક્સની સંખ્યા, ભરી શકાતા બોક્સની સંખ્યા. 0 0, 8000 ભાગ્યા 45, 45 એકા 45, 45 દૂ તો 90 થઈ જાય, એટલે 45 એકા 45, 5 3 ઉપરથી આવ્યો 0, 45 સત્તા એટલા થાય 315, 5 4માંથી 1 જાય તો 3, ઉપરથી પાછો 0, 45 સત્તા 315, અહીંયા કેટલું આવશે? 35. એટલે કેટલા બોક્સ? 800 કિલોની ક્ષમતાવાળા 117 બોક્સ ભરી 177 બોક્સ ભરી શકાય. 800 કિગ્રાની ક્ષમતાવાળા 177 બોક્સ ભરી શકાય. ચલો હવે જોઈએ છઠ્ઠું. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીગ્રામ દહીં છે. તેમાંથી 25 મિલીગ્રામ ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? આ દાખલો તમને વિભાગ સીમાં બીજા નંબરમાં આ દાખલો આપેલો છે. તો પહેલાં લીટર છે એનું મિલીગ્રામમાં ફેરવી દઈએ. તો જો 4 લીટર પ્લસ 500 મિલીગ્રામ, તો આપણે અહીંયા 4000 મિલીગ્રામ થાય વત્તા 500 મિલીગ્રામ, તો થશે 4500 મિલીગ્રામ. હવે અહીંયા કેટલા છે? 25 મિલીગ્રામની ક્ષમતાવાળા આપણે ભરવાના છે. તો એક પાત્રમાં એકમાં આટલા ભરાય તો 25માં કેટલા? તો 4500 ભાગ્યા 25 કરીએ. અહીંયા 25 એકા 25, 0 2 0, 25 અઠ્ઠા 200, અને આ જે એકા 0 રહી ગયો ને, 0 અહીંયા ઉતારીએ. એટલે 180 બોક્સ એટલે પેલા ભરી શકાશે, કપ ભરી શકાશે. તો અહીંયા લખવાનું 180 કપ ભરી શકાય. ચલો હવે જોઈએ દાખલા નંબર 7. શું કીધું છે? એક વિદ્યાર્થીને 923ના વડે ગુણાકારને બદલે 32ના વડે ગુણાકાર કર્યો તો તેનો સાચો જવાબ કરતાં કેટલો વધારે હશે? કોની જોડે 32ની જગ્યાએ કોની જોડે કર્યો? 23ની જગ્યાએ 32ને કર્યો, ઊંધું કરી દીધું. 32ની જગ્યાએ 23ની જગ્યાએ એમને 32 વડે ગુણાકાર કરી દીધો. તો આવું થાય 923 ગુણ્યા 32 માઇનસ 923 ગુણ્યા 23. તો 923 બંનેમાંથી કોમન, અંદર 32 માઇનસ 23.
કોમન કઈ રીતે કાઢવાનું? જો આમાં ને આમાં કયું સરખું છે? 923, હા તે 12 આવી ગયા. હવે આમાં શું બચશે? 32. પછી વચ્ચે કઈની નિશાની? માઇનસ. અને પછી અહીંયા શું બચશે? 23. 32 માંથી 23 જાય તો કેટલા આવે? 9 આવે. ચલો હવે 9 9 તેરી 27, 9 દુ 18, 19 20, 9 81, 82 ને 83. તો આટલું વધારે થશે. 8307 જેટલો જવાબ કરતા વધારે હશે. એટલે જવાબ 8307 જેટલો વધારે હશે. અહીંયા એમ આવશે જવાબ 8307 જેટલો વધારે હશે. ચલો હવે જોઈએ એક ખોખામાં 2 લાખની દવાની ગોળીઓ સમાય છે. કેટલી? 2 લાખ દવાની ગોળીઓ સમાય. દરેક ગોળીનું વજન 20 મિલીગ્રામ. કેટલું? 20 મિલીગ્રામ છે. તો બોક્સની બધી ગોળીઓનું કુલ વજન મિલીગ્રામમાં અને કિલોગ્રામમાં શોધવાનું છે. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ 1 કિગ્રા બરાબર 10 લાખ મિલીગ્રામ થાય. 1 કિલોગ્રામ બરાબર 10 લાખ મિલીગ્રામ થાય. કેમ? 1000 ગ્રામ થાય. 1000નું ગ્રામમાંથી પાછું મિલીગ્રામ એટલે 10 લાખ થયું. તો હવે આપણે દવાની ગોળીઓ, એક ગોળીનું વજન કેટલું આપ્યું છે? દવાની ગોળીઓ કેટલી છે? 2 લાખ છે. હવે એક ગોળીનું વજન 20 મિલીગ્રામ છે ને? તો આપણે અહીંયા કેટલી આપેલી છે? 2 લાખ ગોળીનું વજન બરાબર 20 ગુણ્યા 2 લાખ થાય. 2 દુ 4, 0 0 0 0 0 0. 40 લાખ મિલીગ્રામ આવે. હવે શું કીધું છે? હવે આ શેમાં આવે? મિલીગ્રામમાં મળી ગયું 40 લાખ મિલીગ્રામ. હવે આપણે ખબર છે કેમાં શોધાય? મિલીગ્રામમાં આવી ગયું. હવે કિલોગ્રામમાં તો આપણે ખબર છે 1 કિલોગ્રામ બરાબર કેટલા લાખ? 10 લાખ મિલીગ્રામ થાય. તો આપણી જોડે કેટલા મિલીગ્રામ આવ્યા? 40 લાખ મિલીગ્રામે કેટલા કિલોગ્રામ થાય? તો 40 લાખ ભાગ્યા 10 લાખ. તો કેટલા આવ્યા? 4 કિલોગ્રામ થાય. કેટલું થાય? 4 કિલોગ્રામ થાય. 4 કિલોગ્રામ અને મિલીગ્રામમાં કે તો 40 લાખ મિલીગ્રામ. 40 લાખ મિલીગ્રામ. ચલો હવે કીધું છે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 12, 18, 24 અને 36થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં 6 શેષ રહે. જ્યારે આવું કીધું હોય શેષ આટલી રહે ત્યારે શું કરવાનો? લસા. ચલો 12, 18, 24 અને 36 બધા બેકી સંખ્યા છે એટલે 2 વડે 6 દુ 12, 9 દુ 18, 12 દુ 24 અને 18 દુ 36. હજી બી 2 તેરી 6, 9 એમ ના એમ 6 દુ 12 અને 9 દુ 18. હવે જો 2 વડે નહીં ચાલે, 3 વડે ચાલશે. હા, 3 એકા 3, 3 તેરી 9, 3 દુ 6 અને 3 તેરી
9. હવે 2 વડે અને 3 હજી પછી 3 વડે એટલે કેટલું આવ્યું લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. જો 3 તેરી 9, 2 દુ 4 દુ 8 એટલે 8 નવા 72. તો લસા કેટલો આવ્યો 72. તો તમે આવા જો શું કીધું છે કે દરેક સંખ્યાને સૌથી નાની એવી સંખ્યા શોધો કે જેને 12, 18, 24 કે 36 વડે ભાગવાથી 6 શેષ મળે. હવે તમે ભાગશો તો તમને 6 શેષ મળશે. કેટલી મળશે 6 શેષ મળશે. ચલો જોઈએ, પેલું ભાગીએ 72 ને 12 વડે ભાગીએ. ચલો કેટલા આવે 72 તો લસા થયો. હવે એમને શું થયું કે 36 થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં 6 શેષ મળે. તો આપણે શું કરવાનું 72 + 6 એટલે કેટલા આવે 78. તો આ નાનામાં નાની સંખ્યા કઈ થઈ 78. હવે તમે ભાગશો 78 ને 12 વડે, 12 છક 72 થશે 6. એવી રીતે તમે 78 ને કોના વડે 18 વડે, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72 એટલે 6 આવ્યો. દરેક પરિસ્થિતિમાં તમને 6 શેષ મળશે. આવી રીતે પૂછ્યું હોય જ્યારે કેટલી શેષ મળે ત્યારે એનો લસા લઈ લસા જે આવે એને વત્તા જેટલી શેષ કીધી હોય એટલી ઉમેરી દેવાની. 72 + 6 એટલે કેવી સંખ્યા મળે તમારે 78 સંખ્યા મળે.